હા દેખાણો જો રહ્યો જો જો હેલો પણ પાછું એ ગઢ આ ઉડે ને ઈ કા એ ગઢ ખોટે ખોટું હશે હે તો હવે થોડીક વારમાં ધાર પતી જાય હવે ઓલું 100% થઈ ગયું તો નેક્સ્ટ કરી દઉં શેડ્યુલ કરેલ છે શ્રીબેનના કાનમાં નાની સર્જરી થયેલી છે ને શ્રી આ ઢગલા ઉપર રમવું તો રમ શ્રી લાઈવ ફેરવું હવે ઓય ફેરવું હું બેહું એમ કોણ ઉતર્યું છે આ પણ પાછું હજી આને ઓલું બધું કરશે ને આને પાછું એકવાર ધાર કરશે ને આ ચપ્પલ પહેરીને રખડો બેન ના બહુ હસવું આવે ને કાનાને એ ગટુડીને બહુ હસવું આવે એવું કરે ને હે શ્રીબેન શું કરવા ઢેકલામાં હુઈ ગયા હે લે તાર ફોટો એક પાડ ધ્યાન ભાઈ એવા છે વાલમાં રમવા હા લઈ દો ને મોઢામાં નો વાલ વયો જાય છે એને ધ્યાન રાખજે તું ખરી ગયા વાલ ખરી ગયા હે જો અહીંયા મામા ફોઈના પોયરા શું ખાય છે સમર્થ ને શ્રી એવું તો તું બહુ ડાય દીકો થઈ ગઈ છે તો અમારે ધારપતિ અને 1 વાગ્યો છે અને બધા જમવા બેસવાની તૈયારી તો આજે કામ આલે છે તો અહીંયા જુઓ કેવો પોપટ બેહી ગયો છે વાલમાં શ્રી પોપટ શ્રી અહીંયા પોપટ વાલના ઢગલામાં પોપટ બેઠો જો આલે હવે લાડો ખાવાય જો કેવું બેહી ગયો હે ઢગલામાં વચ્ચોવચ શ્રી હવે આગળ ખાવા આવશે અહીંયા લાડો ખાવા જો બીવે પોપટથી બીવે આ છોકરી હે એટલે એને એમ કે હાલ ખાવા એટલે આવશે હા ધ્યાનમભાઈ કેમ ભાઈ હું નથી તમારે એ ધ્યાનમડી હુઈ જા ને દીકરા એ ગટો બે 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 હું જોત ત્યાં આજે એકચ્યુઅલી જમણવાર કરેલું છે સાંજનું એ 4 ઓલું આવે છે ધાર્મિક ટ્રેક્ટર ભરવા ગયા છે અહીંયા જગ્યા કરી અને વાલનું કામ બધું ભેગું થઈ ગયું આવ્યો શ્રી થોડુંક આમ ઓરું મૂક એટલે એને બેસવાની જગ્યા એને આમ બતાય પેલા રકાબી નીચે છે બતાય પડી ન જાય વાલમાં આસ હા હવે આવ્યો હવે આવશે જોઈને એને હવે આમ થોડીક અંદર મૂક એટલે ઊભો રહે હા બસ બોલાય એમ કે અહીંયા આવ આટલા દિવસે આજે આવ્યો લે જો લાડવો ખાવા માંડ્યો હા પોપટિયું અંદર બોલે છે એ પોપટિયું આણે આજે પોપટ કલર જ પહેરો છે તુંય પોપટ છો હે આટલા વાલમાં થઈને આજનો દિવસ પૂરો થઈ ગયો એટલે જતા રહ્યા આજનો દિવસ પૂરો ને એ લોકો માટે એટલે જતા રહ્યા એમ 4 ઓલું તો જે આવવાનું ને બીજું ગાડી કોણ હા એ 3 આંટીઓ જતા રહ્યા હવે તારે રમવું હોય તો રમો જાઓ અને પ્રવીણ કાકાના ઘરે ધાણા લેવા આવ્યા છે ઉમેદ ગામથી અને એ લોકો સુરતથી છે ને અમારા સબસ્ક્રાઈબર છે કેમ છો જય સ્વામિનારાયણ મજામાં તો સુરતથી છે
અત્યારે સુરતમાં બોમ્બે મારી લાઈફ કાઢી મેં આપી એવું છે એમ ને? 7 વર્ષથી સુરત આવ્યો છું. અરે વાહ, રિટાયર્ડ લાઈફ લેવા. એવું છે. ગવર્મેન્ટ જોબ, નહીં. બિઝનેસ, ડાયમંડમાં. ડાયમંડમાં હતા. ઓકે, અચ્છા અચ્છા સુરત રહું છું હવે. પાલ આરટીઓ સામે. અચ્છા. અને તમારા ભાણીને પણ યાદ આપજો મારી. તમે કીધું ને તમારા ભાણી વિડીયો જોતી. હા એ તો આપણું ઉષા. એની વાણી. તમારી બેબી યુએસએ છે, એમને યાદ આપજો જે વિડીયો જોતા હતા એમને બી. અને ફરી ક્યારેક હવે અમદાવાદ ગાંધીનગર બાજુ આવો તો ચોક્કસ, યાદ ચોક્કસ. કરજો. ઓકે. ઓકે, બાય. બાય. જય સ્વામિનારાયણ. અને તમારા કાકીજી સાસુ છે? અચ્છા, ઓકે. ચાલો આવજો, મળશું. હા, રસ છે, રસ મેંગો રસ. જો આજે તો અમારે ઉંદરડા દિવસો છે. આજે ફરી આ બીજો ઉંદરડો ચોઈટો અહીંયા. જો જો જો, હા, કેમ ગયો? આર્યો આર્યો. જો એના ઉપર લાઈટ પાડીને તો હલ હલ કરે છે. હા, દેખાણો દેખાણો. જો રહ્યો, જો જો હેલો. અરે, ચોટી ગયા પગ બગ બધા. તો આજે થઈ ગઈ છે 22 તારીખ અને અમારે વાલનું કામ ચાલે જ છે એમનું. આજ તો અમારે પાણીમાં આવ્યા છે. કેમ છો પાણીમાં? એટલે તમારે રેખા જોવે ને એટલે તો મેં ઉતાર્યો હું પાણીમાં ને એટલે લઈને વિડીયોમાં. હા હા, પાલા બાપા હતા ને તો એ ઉતાર્યો હતો. હા કેવા છે અમારા વાલ? હારા કેવાય? હારા છે ને? લે, તમારે ભત્રીજી થાય એમ ને? ઠીક, એવું છે. કિરણ બેન કેમ છો? બધા કાલે કિરણ 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 જ કરતા હતા. આ બેન કાલે ઓલું ધાર કરે તો એટલે કિરણ બેન આઈ નાખ દે, કિરણ બેન આઈ નાખ દે. મારા સસરા ને બધા નતા કહેતા. ઈ ઉમેજ જ રહેતા હશે ને? ઠીક ઠીક, એવું છે. હા, વરત્યા ને. હા, એટલે જ મને યાદ આવી ગયો અત્યારે. મને ઊંઘ તો આવતી નથી તો હું કાલ પાણી મારે વાતું કરી આવું થોડીક. તો હાસ તો આજ પતી જાય કે હજી આજ નો પતે? ઢગલો મોટો છે કા? પતી જાય? ઠીક, લેવાઈ જાય એમ ને. લાલ ને એવા ગોતવાના હોય ને. જો ને તો કેવા અલગ અલગ નીકળે. જો તો કેવા સરસ વાલ થાય. પણ અમે દવા ન નાખીએ ને એટલે થોડાક બગડે. ઠીક. હા હા, તમે લાભુકા કન્યા ભાગવું હતું તો ગોબરા કન્યા હતું. ઠીક. હા હા, અસ્મિતા ભાભીની લોકો ને. હા હા, ઠીક. વેચાઈ ગયા? પડ્યા છે. ગયા વર્ષે તો ભાવ હતો, આ વખતે ખબર નહીં. ઓછો થઈ ગયો આ વખતે? ઓહો, આપણે જે વેચવાનું થાય ને તો જ ઓછો થાય. આ બિયારણ લેવા જઈએ કેટલું મોંઘું હોય, તો એ ડબલ ભાવ હોય. હા, એને અહીંયા મજા આવે. કાસરી કાલ તો તમારા લોકો તમે નહોતા ને? કાલ તો શરમાતી હતી. તમે અહીંયા વીણતા હતા ને તો રમવા જ ન ઢગલે. આજે ઓળખાણ થઈ ગઈ કાસરી એને શ્રી ને ઓળખે. હા, એ જ ને. હવે આપણે અડદ વાવવાના કે તલ રાખવા? હા, હરખા હોય તો ન કદાય. તો સ્વરૂપાબેન પાતા પર ઓલા કુટવાળા જવાની તૈયારી કરવા માંડે. પછી તો ત્યાંથી સુરત હાલવાના છે. ઉત્તમભાઈ જાગે પછી કહીશે એનું. હા, પાછા એમ કે ને કા પાણી થઈ જાય પછી આપણે હાલી ન હોય કે
પછી ખાટલામાં સાવીન કોગળો કે ચાવીને કોગળો કરી નાખાય. દિવસમાં 10 વાર પેટમાં કેમ દુખતું છું? દાથારા થાય કોગળો કરી નાખ્યું તા સાવીન કોગળો કે શ્રીબેનનું નાનું દવાખાનું છે અહીંયા. થોડી ગોટી બોટલ ચલી આવી એને તમારે જેમ બધું આવડી ગયું. હા, ચાવી અને થૂકી નાખવાનું. સાવીન કોગળો કરવાનો, પછી પાણી ભરી મોઢામાં, પછી કોગળો કે બધા દાંતમાં આખા મોઢામાં. ખોટું ખોટું દુખેલી મારે ડોક્ટર પાસે તને ચેકઅપ માટે લઈ જવી પડશે, તો સોનોગ્રાફી પાછી કરાવી. મીઠાનું પાણી ગળતી નહીં. હા હવે આજે છે ને, આજે ઇવનિંગમાં જવાનું છે. ઉત્તમભાઈને એને સસરાને ઘરે મૂકવા જવું છે. વેન લઈને બેઠા કે હાહરે જવું. સરૂપા હાહરે આવી તો ઉત્તમભાઈ વેન લીધું છે કે મારે હાહરે જવું છે. તેને આજ મૂકવા જવાનું છે. જો તો તૈયારી તો જો કરી બાકી. આમ જો તો ઊંચું જુઓ તો શરમાઈ ગયા. ઓલા બાબુ શરમાઈ એમ અમારા ઉત્તમભાઈ શરમાઈ ગયા. હે એલા ઉખડે ઉભાર ઉખેડ દો. જો એટલે હા, આંખમાં પાણી આવી જાય હો ઉત્તમભાઈ, પણ તમે સરસ લગાવ્યું છો, ઉખડી જાય છે આખું. જો હા બળવંત બહુ નામી દર્શન કરે છે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી. વિશ્વેશો સકળ વિશ્વતના વિધાતા ત્વમેવ ત્વમેવ બંધુ સકા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડં ત્વમેવ ત્વમેવ સર્વં દેવ દેવ. સર્વેત્ર સુખિનઃ સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ્યજમ. સ્વામિનારાયણ ભગવાન નીને સદાય સુખી રાખે અને ભગવાનને તું રાખજે અને ભગવાન તને હાથે બરોબર ભગવાન પ્રગટ જય સ્વામિનારાયણ. કાલે થઈ જાય, કાલે આવી જાય. કરે અને ભગવાન તેડવા આવે એવું કોઈ જગ્યાએ જોઈ જ ન. વડોદરામાં એક ડોહી રે સગપણ હરિવરનું સાસુ, બીજું સર્વેક્ષણ ભંગુર કાસુ. રે સગપણ હરિવરનું સાસુ એવું કીર્તન બોલતી હતી. અને એ છે ને ઘડા, એક ભાઈ ઘડા એટલે આના સડા અને બાયુના નથી ઘડતા. બળવંત બહુ નામી ચરણે જરોજ તમારા બંધુ કરે જોડી, પ્રભુ બંધુ કરે જોડી. શરણે શીશ દયાથી, શરણે શીશ દયાથી સુખના પ્યાસોડી. ત્વમેવ સર્વં મમ દેવદેવ. નિજાસિતાનાં સકલાર્જયંતાં સુધર્મ ભક્તિરમણં વિધાતા જાતા સુખાનાં મનસે સ્મિતાનાં ધનો કૃષ્ણો ખિલ મંગલમ સ્વામી.